ગીર સોમનાથ જિલ્લામાં અતિશય ભારે વરસાદને કારણે મગફળીનું પાક નિષ્ફળ થતાં ખેડૂતોની માંગ સરકારને થોડી ઘણી સહાય આપે એવી માંગ કરી છે। ગીર સોમનાથ જિલ્લાનું કદાવર ગામની મુલાકાત લેતા વશરામભાઈ જેઠવા ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના કદવર ગામે આજે કમાવસર માવઠાના કારણે જે પાક નિષ્ફળ થયો એ ખેડૂતો ભાઈઓને બહુ ભારે નુકસાન છે। એટલે આપણે ગુજરાત સરકારને વિનંતી કરીએ કે કંઈક સહાય આપે ખેડૂતોને, તે માટે આપણે માંગ કરીએ છીએ। એનએનયુ ન્યૂઝ વશરામ જેઠવા। હવે આપણે ખેડૂતોની મુલાકાત લેશું। ભાઈ રમેશભાઈ, તમારું શું કહેવાનું છે? જો ભાઈ વશરામભાઈ, આમાં તમે આ બધી કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે જે છે તમારી નજરે છે આમાં, બરાબર જોવા મળે। તમારે ખબર છે કે ભાઈ એકનું નહીં, શારીરિકો આમ જ પડ્યું બધીમાં, બરાબર। જે છે એ બધી તમારી સામે જ છે, આમાં કંઈ વધ્યું નથી, આમાં કંઈ ઢોર ખાય નહીં કે નહીં દાણો હાથમાં આવે, બરાબર। જે છે એ તમારી સામે જ છે બધી। તો તમે સરકાર પાસે શું માંગ રાખો છો? સરકાર માગે એવું જ રાખીએ કે ભાઈ બધીની થોડી થોડી સહાય કરે તો આમાં ખેડૂતને કંઈક બિયારણ ના થાય, બીજું તો કંઈ થાય નહીં। આમાં બધીની આશા હોય ભાઈ વશરામભાઈ કે ભાઈ કોકને છે કે ભાઈ કોકને દેવા ના છે, તો આમાં એમ થઈ જાય કે ભાઈ થોડા ઘણા છે, બરાબર। હવે બિયારણની સહાય કરે સરકાર, થોડી ઘણી રાહત રાખે તો બધી ખેડૂતને ફાયદો થાય, આમાં એકને નહીં। જો તમારી નજરે છે આ ગારો બની ગયા આમાં। આવ તમારું શું કહેવાનું? આપણે કંઈ કહેવાનું નથી, મને આવડે નહીં.